નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે દેવાયત ખાવડનો જે સોશિયલ મીડિયાની અંદર અત્યારે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે ચર્ચા કરવાના છે. એના વિશે લાલા આહિરે શું જવાબ આપ્યો છે એ પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે. તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની અંદર ને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો દેવાયત ખાવડ વિશે લાલાભાઈ આહિરે એવો જવાબ આપ્યો હતો કે કીર્તિ પટેલ છે, કીર્તિ પટેલ દેવાયત ખાવડના જે વિડીયા બનાવી રહી છે અને દેવાયત ખાવડની પાછળ પડી ગઈ છે, અલગ અલગ પ્રકારના વિડીયા બનાવી રહી છે. અને મિત્રો વાત કરવામાં આવે તો લાલાભાઈ આહિરે એવું પણ જણાવ્યું હતું જાહેરની અંદર કે કીર્તિ પટેલ એવું બોલી રહી છે કે દેવાયત ખાવડ આમ છે, દેવાયત ખાવડ તેમ છે, દેવાયત ખાવડ નાની હારે આમ છે, એવું જાહેરની અંદર મિત્રો બોલી રહી છે લાઈવની અંદર. અને મિત્રો વાત કરવામાં આવે તો લાલાભાઈ આહિરે ત્યારે જવાબ આપ્યો હતો બહુ સરસ મજાનો. અને લાલાભાઈ આહિર બોલ્યા હતા કે દેવાયત ખાવડ એક કાઠી સમાજમાંથી આવે છે અને કાઠી સમાજના એક દીકરો છે, તો દેવાયત ખાવડ એક દરબાર ક્ષત્રિય સમાજના છે. અને મિત્રો એવું પણ જણાવ્યું હતું કે દેવાયત ખાવડ એ કાઠી સમાજ દરબાર સમાજનું ઘરેણું છે અને કીર્તિ પટેલને કે તારું દેવાયત ખાવડનું લેવલ પણ નથી, તારું દેવાયત ખાવડ બરાબર લેવલ પણ નથી તું. અને મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે દેવાયત ખાવડના વિવાદમાં લાલાભાઈ આહિર હવે મેદાનની અંદર ઉતરી ગયા છે, તો મિત્રો તમે સમજી શકો છો કે મામલો કેટલો હવે આગળ વધી શકે છે મિત્રો. અને ત્યારે લાલાભાઈ આહિરે એવું પણ જણાવ્યું હતું કે તારી ઓકાત નથી દેવાયત ખાવડને ધમકાવવાની કે એમના વિડીયો બનાવવાની. અને મિત્રો વાત કરવામાં આવે તો લાલાભાઈ આહિરે ત્યારે કીર્તિ પટેલને જવાબ આપ્યો હતો કે દેવાયત ખાવડે એમની ડિફેન્ડર કાર એમની મહેનતથી અને મહેનત કરીને લાવી છે, તારી ઓકાત નથી ગાડીઓ આવી મોંઘી લાવવાની. અને મિત્રો ત્યારે જણાવ્યું હતું કે તને તો આખી પબ્લિક ઓળખે છે કે કીર્તિ પટેલ કેવી છે, એ લાલાભાઈ આહિરે જણાવ્યું હતું. અને મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે કોને સપોર્ટ કરવા માંગો છો, દેવાયત ખાવડ કે લાલાભાઈ આહિરને. અને ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દેવાયત ખાવડ માટે હવે એમનો સમાજ કાઠી સમાજ ક્ષત્રિય સમાજ હવે મેદાનની અંદર ઉતર્યો છે અને લાલાભાઈ આહિર પણ એમના માટે સપોર્ટ માટે મેદાનની અંદર ઉતરી ગયા છે મિત્રો. અને મિત્રો ત્યારે લાલાભાઈ આહિરે જણાવ્યું હતું કે કીર્તિ પટેલની બધાને ખબર જ છે કે પૈસાનો તોડ કરવાનો એનો ધંધો ચાલુ છે અને લોકો પાસેથી પૈસા લૂંટે છે, જેમ કે દેવાયત ખાવડ પાસેથી પણ અગાઉ પૈસા લીધેલા છે. તો મિત્રો વાત કરવામાં આવે તો દેવાયત ખાવડ માટે તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા